જીગાભાઈને આટલા જમણવારો થશે લગ્નનો. હાય નમઃ. અડધા શ્લોકો તો મને આવડે બોલ બમણજી બોલવાની. 50 ગાત્રો 50 હા 50 ખુરશીઓ ગાત્રો ભાઈ ચાર બાર હા ચાલ સુધી 50 કઈવા ખુરશી હા પછી લઈ મને 7100 રૂપિયા હાલનો પેન વિશાલ દેવા પેન 251 ઘોડીવાળા મંડપવાળા ઢોલવાળા સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 9 વાગે. જવાનું છે જેતલપુર. શિવમને આવે હા પછી શું મસ્ત લાગે છે હો. અરે આ પેલા વીડ થઈ રહ્યું સોનલ બસ તાને એ તો પહેરાવો તો ખબર પડે. તો ગાઈઝ શિવમને તો આવી ગયા, રાકેશભાઈ ને બધા. હવે જઈ ગયા અમે જેતલપુર. તો ગાઈસ ગામડે જવા તો નીકળે ઘોડીનું અને મંડપ જમવાનું બધું નક્કી કરવા જઈએ. નક્કી કરવા બોલપેન નોટ ને અંકાટ લઈ લીધું. લાવશે નહીં ગયા. જેતલપુર ગામડે તો આવી ગયા. પાવર બેંક ની જરૂર નહીં પણ હાલ શું કેવું ના હાલ જરૂર નહીં કોઈ ચાર્જિંગ હો. તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે. તો ગાઈસ ઘરે તો આવી ગયા બધા. મારો કાકા આવો ઘરેથી તો જઈએ છીએ દર્શન કરવા પપ્પાને શિવના મંદિરે. મંદિરે દર્શન કરવા તો આવી ગયા. જીગાભાઈ મોમાં આવી અને જીગાભાઈને આટલા જમણવારો થશે લગ્નનો. આ મંદિર હવન ચાલુ નહીં. જય માતાજી. હાય નમઃ. અડધા શ્લોકો તો મને આવડે બોલ બમણજી બોલવાની. આપણે બમણું કરાવવા આવો તને બિહાર દી તે હું તો કરાવી દઉં લગ્ન તમારે કરવા. ટોપડું કાઢજે થશે તો આપણે હાથ સાફ કરાવી દઈએ. કમ્પ્લીટ જ છે આ ટોપડું કાઢ લે સારું. ખટકા ઉતાર દીધો હોય ને તો કોઈ બમણો ચલો ગાઈસ હવે જઈએ પાછા ઘરે. મમ્મા બાઇકમાં બેસી ગયા અને આપણે જઈએ હેડિંગ ઘરે. તો આવી ગયા અને કલર કોમની વાત ચાલુ રહી છે. કલરનું તો નક્કી કરી ગયા આટલા બધા કલર કરાવવાનો. અને મહારાજ આવ્યા તે બધું લખ્યા લઈએ બહુ લાવવાનું. જીગાભાઈ ને બધા બેઠા. મહારાજ બધું લખ્યા લઈ હું લાવવાનું હોય અને હું એરિયા લઈને આવશી વસ્તુ ગ્રહ શાંતિ માટે. હા 50 ખુરશીઓ ગાત્રો ભાઈ ચાર બાર અને બે મન પેલા રસોડા વકન પેલો તો હોય તો તે કીધું એ ટાઈપ
હા એ પટ્ટાવાળું આ ઉપર એક માળ બરાબર બંધવાનું. આટલા બે માળ બરાબર. બાજુ બધું ખુલ્લું. બોર્ડર. 50 ખુરશીઓ તો પણ 50 કાઢવા ઈ કોણ? અને કાઢો. હવે ખુરશી યોજન થોડી વાર બે મારતું હોય તો હું જરૂર. અને ઘણું શાંતિ બધું હોય ને. હા ચાલો પછી લઈ જાય. અહીં તો સીધું વરઘોડું છે. બરોબર નવ લખી દી. પણ ગેટ પર બેઠો ને એન્ટ્રી કરવી. નવ નવ બરાબર ઈ હવે એનો લખી દો નવ આ માથે કેળા. એનું લખો ને 10 લાખ વાર 2 લાખ. એન્ટ્રી કરવાની હો. કેવી ગેટ તો બરાબર હતો. મનુ કાકા આપણે દેખો વાકીને આવવાનો લઈ જવાનો આપણો ટાઈમ સમાજો કે અમારો ટાઈમ ના પૈસા આ લખાઈ આવવાનું છે પહેલા સવારે 10 જગ જોઈએ તો ખુશી તો જો પૈસા કેટલા કે ખબર પડે હે ભાઈ કોકણ લગાવવાનો અને વળકણ એક તો મારા ઘર આગળ મિલવાનું પણ લેવા જાવ કે મસાબે મૂકો એ ન તમાર ખબર પડે જો ઉઠાવતા હોય આજે બગાવ પણ તો અકાળે આપણો વરઘોડો પતિ જમણવાર પતા પછી કોઈ કોમ નહીં પણ તો પબ્લિક બહુ ઉત્સાહ હવે તો સ્ટુડિયો આપણે જે બધો વળકણ ઉગાડવા આપણો આદમીઓ ગમે તે ધાબા ઉપર કે બધા સેટ થઈ ગયા હું એ તો કહું કોનો
અરે લઈ જવાનું તાર ત્યાં જઈને પછી આપણું પેલું ના એ જવાનું સાધન હોય. આવો તો ખરા જ ને. આપણા લગ્નમાં બધા વચ્ચે સવારથી 3 દાડા વચ્ચે એ બોક્સ જ આવી જાય. એટલે પાકા કોમની જવાબદારી ના લેવાની. જમીન બોલતા તો ને બાબુ તો ટોળીવાળા ચાલતા આપણે ખબર ના હોય કેમ નહીં પેલું પાહુ બી બીજો નંબર છે તમે બહાર પૂછી જુઓ રાકેશભાઈ. આ ખાલી હજારો છે. બહાર હેડવાનો હવે મકામમાં હોય તો હા, અમારે અમારે પતાવી લો. અમારે પંચાવન હાલ લોન 20 લાખ દે સાડી ને બાપા એ તો કીધા નથી કે ભાઈ આવવાના જાવ. 55. 55 પછી બીજું કોણ રહી જાય પેલા એના બોલ્યા છે હા હા, તમારે કહેવાય. લેડીઝનું કરો કોઈ? છોકરાને રજૂઆત ન કરો. હા, બસ. ઘરવાળાને કરો. અમારે ચલો તો અહીં તૈયાર થઈને તો બપોરે આવી ગરબા આ પ્રોગ્રામ આપણો પતી જાય સવાર વધી જવા માટે તૈયાર કરું છું. પછી મહેસાણા જવાય પાછું જવાય તો મહેસાણાથી ફરી એ તો સાધન છે કઈ કે હવે એનું કરવાનું સાધનનું આઈસર કરી દઈએ. ના અમારા એટલે એ સસ્તો પડશે મારા મમ્મીને એ વસા મારા મમ્મીનો ભાઈ ચલાવો હતો. આઈસર આપણે આઈસર આઈસરનો પૂછી મેં તો પકડ્યો. પૂછી જોવા પછી મારા મમ્મી ભાઈ જો ચલાવો અરે સસ્તો તે મને પડે. પૂછી લીધી. એટલે બે મજૂરી એક્સ્ટ્રા બોલાવી દેવાનો એ ઓય ને રોય નાખતા એકદમ પદ પડે એ રીતે એ તો કેવું ઘર માટે અલગ છે. હા. આ તો ભાઈઓ બિચારો તૈયાર થઈ બેઠા બહાર ધોવાના આવે. ના એ તો એ રીતે બે બધું અલગ જ કરશે આ બધા હોય છે, ખાઈ પીવા બધું. નહીં તમે મને રૂબરૂ મળો તો વાતચીત થઈ જાય બે. એવું એવાનું ખાઈ પીવું હોય તો બધું કરાવવું ખાના બોલાવવાનું એ બધું આ બધું જેમ ગાવાળા કોઈ છે પણ ના પડે. આ ખુરશીમાં બેહો દાદા. મારે કદાચ જાય કશું આવે તો મારે પૈસાની વાત ના કરો. હાલો. રૂપિયા છે મને બોલાવે છે. પૈસાની તો વાત ના કરો. ભગવાન ઘણા રૂપિયા છે બહુ. આમ લભાર છે બોલાવો છે યાર. તારીખ કહી દે. આ એટલે તો મને મને આપણો મને જરા ફરીને બધું આવી દેજો. ડીજે બરોબર અભ્યાસ અને ટીનાનું ડીજે હારું નહીં હશે ટીનાનું તો જરા પણ મોંઘા લાયા નહીં હા ભાઈ અને આ 2 પાછા લાવો તો રૂપિયા 10,000 લઈ જાય અને આ 2,000 માં પતી બે દાવા કામ કરવાનું લગનમાં ચલી વાર બતાવવાનું એટલે તમને ખબર છે. ચાવડા આમાં આપણા ભત્રીજા લગન હા 8 તારીખ 8 ગાઈસ બધું ઢોલ વાળાનું ને મંડપ વાળાનું બધું નક્કી થઈ ગયા. હવે બધા જઈ છીએ અને અમે બી જઈએ મહેસાણા. હવે હું અત્યારે બાટલા પકડાતો વર્ષા કાકા બાટલા પકડી ભરે એવું જેવું. તો બાજુ ને હમણાં ગેસના બાટલા પકડી કાઢી તો ને મસ્ત તો ગાઈસ કરે તો તાળું મારી દીધું ને હવે જઈએ
કરી મહેસાણા ઘોડીવાળા ને મંડપવાળા ને ઢોલવાળા ને એ બધાનું નક્કી થઈ ગયું એમ કહું છું વાપરો પેલા અમે કોઈ ઘોડીવાળા નહીં. માસીના છોકરાના પાસે લગ્ન હોય 19-20 તારીખે એટલે કે એના પેલા બધું પાર મેલ દઈએ ને આપડે ઘરે જઈને જવાનું ને કપડો જોવા પાર મેલ દઈએ ને એટલે પછી એવું નવરા તો ચલો ગાઈસ જઈએ હવે ઘરે જીગાભાઈ ગાડી કાઢા પપ્પાને મોમાને પેલી સાઈડ જવું હોય તો અત્યારે હા હરી હા એટલે બા બાપુ છે ને જેવાય મને ફોન કરો પાછા કા એ તો હવા આ જીગુ આવી ગયા એ તો ભગત તો ગાઈસ ઘરે તો આવી ગયા મહેસાણા મારા ઘરે હવે અંકિતભાઈ લેવા આવ્યા મોમાના આમાં મહેલામાં તો જોગણીમાંના હવન છે હા અંકિતને ફોન કરી કે આવો આ કાનું એક્ટિવા ગાઈસ પપ્પા અને મોમાને ખાવા દઈ ગયા ભાઈ ઉપર જઈ ચલો તને હવે ખાવા નેચર મોમાને ખાવા બેઠા હતા રોટલીઓ બનતી હતી એટલે અમે થોડા વેટિંગ કર્યા હતા ખાવા જઈએ ખાવા કંકુત્રી હરાળો ખાવાના રે ચલો બિચારો મમ્મી બાસુંદી લેતા જતું વિશો અંકિતભાઈ બી આવી ગયા મોમાને લેવા ખાધું ભાઈ ના ખાધું બે જા પપ્પા તો હેડવે અંકિત મૂકવા જાય હમણાં મોડા જવું પછી ઘરે તો આવી ગયા તાપ એવો હા કે વાત જ ના કરો અને આ ભાઈ સ્વેલર લઈ જાવ પેલી બાદ આગળ મૂકી આગળ મૂક આગળ તો ચાલો કઈ થોડી વાર આરામ કરીએ અંદર તો જાગી રહ્યા બધા ગાઈસ ઉઠીને તો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે જઈએ નેચર તો ગાઈસ સિગમ તો હેડ્યો ઘેર એને રહેવું નહીં કંટાળ્યો અમારે ઘેરથી હવે ઘેર જવું ને સીધો સીધો ઘેર જજે અને સીધો સીધું ખાઈ લેજે સીધે સીધું ના ચાવવું પડે પેલા હા તો ચાવજે ચાવજે વધો નહીં તાર ચાવ હોય ને કોઈ નહીં હા પણ કાલ વહેલા આવી જજે એટલે તાર કપડો લેવા જઈએ પછી તારા ને અંકિતનો શેર ચાલો જય માતાજી ખુલા બાબા પાત્રા તૈયાર થઈ ગયા કઈ ભણા ભાઈ તો બેઠા બેઠો અંકિત હાલો કેક લેવા જવાનું આજ તો ભણાભાઈ ને બર્થડે ધંસનો આખો ખાજે મારો બર્થડે છે કે અડધો નહીં આખો કેક ખાજે હો પણ મારો બર્થડે છે ના ધનસુ નો પણ આપણે કેક તો ખાવાનું જેટલું કેક હોય એટલું હો થોડો ઘણો બધો ને ખાવાના બેટા બધો ના ખવાય તારા આવું કેક લેવા તો ગાઈસ ધનસનો બર્થડે છે ભણાભાઈ નો તો કેક લેવા જઈએ હું ને અંકિત બે જણા અંકિત હેડ તો ગાઈસ કેકની દુકાને તો આવી ગયા અંકિત તો અંદર જતો રહ્યો જોઈ લઈએ કેક ખારો તો ગાઈસ કેક અંકિત DHV તો ચલો ગાઈસ કેક તો લઈ લીધો અંકિતે હવે જઈને મળીએ ઘરે જઈએ ખાવાનું નહીં હળો ધનસુન બર્થડેની કેક કાપી નાખીએ ભાઈ લાયા ને કેક લાયા જમવાનું તો આવી ગયું તો મેગી બનાવીએ મેગી હાલો બે જણો મમ્મી ટમાટા ફટાફટ પણ અમેનો બર્થડે હે તે નહીં તો આના પર બે જા
કેક કાપી લઈએ. મેં તો બી આવી ગયો, દાદી આવી ગયા. ચલો ધ્વંસ લગાવડો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ધ્વંસુ. મમ્મી એકલી ગાય હકો ગાતું નહીં. કાપો હડો. તાર મમ્મીને ખવડાય. હેપી બર્થડે ધનજી. હેપી બર્થડે. આય ક્યાં ગયો? ધનસુન ખવડાય, ખવડાય નીચે બેન ખવડાય. તો કેક ના પાકલા પડી ગયો. તો ગાઈસ કેક બેક તો કાપી લીધો, હવે બધું ફૂલ થઈ ગયું. તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ. મમ્મી ગુડ નાઇટ. યાર બારી વાગી તો મચ્છર આવતી. પાછી દે હોઈ જાઓ. ગુડ નાઇટ. દાદી તો કોમ હજી કરી રહ્યા હજુ રાત પડી તો. દાદી ગુડ નાઇટ. મીતુ મીતુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ધનસુ ગુડ નાઇટ. બધા અંગાત કહી દો. ચલો ગુડ નાઇટ. ધનસુ દાદાનું ઊંઘવાનું છે. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંકિત છોટા ભીમ સુઈ જાઓ.